ઢગલામાં શોભે ધગ ધગતા અંગાર. ગુલાબના ઢગલામાં શોભે ધગ ધગતા અંગાર. અંગ આપનું અબળા કહીએ, અંગ આપનું અબળા કહીએ. કહો ભાઈ અંગ ત્યજી કેમ રહીએ, કહો ભાઈ અંગ ત્યજી કેમ રહીએ. જગતમાં તે નરને ધિક્કાર, જગતમાં તે નરને ધિક્કાર. તજે જે પરણી ઘરને નાર, બગાડે મૂરખ તે સંસાર, બગાડે મૂરખ તે સંસાર. ભેળવે દિવેલમાં કંસાર, ભેળવે દિવેલમાં કંસાર. જગતમાં એ નરને ધિક્કાર. સીધો જ સ્પષ્ટ સંદેશ જગતમાં એ નરને ધિક્કાર, જે પોતાની ઘરની નારને મૂકીને અન્ય દિશામાં ગતિ કરતો હોય, જે કંસારમાં દિવેલ ભેળવવાની મૂર્ખતા કરતો હોય. જૂની રંગભૂમિની આ બોધપ્રદતા અને એની સામે એક નવી રંગભૂમિનું ગીત. ગીત ઢોલીડો નામનું એક નાટક. વળી એક વખત ચિનુભાઈ ફિડલર ઓન ધ રૂફ નામનું બહુ સુંદર એક ફિલ્મ આવેલી, એનું આ મિજાજ પકડીને ચિનુભાઈ આ સરસ નાટક કરેલું. એક ગરીબ નાયક ભલા ભગત, એને એકમાત્ર એવી ટેવ છે કે એની પીડા અને પ્રસન્નતાનો સમય એ ઢોલ વગાડીને એમાં પોતાની અભિવ્યક્તિ સાધતો હોય. 5 દીકરીનો બાપ છે ભગત, દીકરીઓને પરણાવવાની ચિંતામાં છે, ઈશ્વરને વિનંતીઓ કરે છે. પત્ની થોડીક ભૌતિકવાદી છે અને આ તદ્દન સ્વભાવનો નફકરો ભગત છે. જવાબદારી ઈશ્વર પર નાખવાની એની સમજણ છે. આ ઈશ્વર ઉપરની એની શ્રદ્ધા, એને ચિનુભાઈ એક ગીતમાં ઢાળી છે. અને જેનો ઉલ્લેખ મેં આરંભમાં કર્યો કે આ અભિનય ગીતો છે. એટલે કે પ્રાથમિક શાળામાં જેમ ફૂલનો ઉલ્લેખ આવે ને બાળકો આમ ફૂલ ફૂલ કરે, એમ એટલા સ્થૂળ અર્થમાં અભિનય ગીત નહીં, પણ મંચ ઉપરથી સાભિનય એની રજૂઆત થાય. અને તમે હવે પછીનું આ ગીત નિમેશભાઈની પાસે મંચ ઉપર બેઠા બેઠા સાંભળતી વખતે આંખ બંધ નહીં કરતા, બહુ ધ્યાનથી નિમેશભાઈને જોજો. એ લગભગ પોતાના સ્થાન પરથી ઊભા હશે એવો ભાવ તમને એમના ગાયનમાં અનુભવાશે. આંગિકમનો એ અનુભવ આજે વાચિકમ દરમિયાન જ કરાવી દેશે અહીંયા. પણ જે મસ્તીથી એ આ ગીત ગાય છે, જે મિત્રોએ નિમેશભાઈને અભિનય કરતા આ ગીત દરમિયાન જોયા છે અથવા તો ગીતની રજૂઆતમાં જોયા છે, એ બધા એની રજૂઆતમાં ચોક્કસ પ્રસન્ન થશે જ. વાલા તું હો વાણોતર, વાલા તું હો વાણોતર, ને હું દામોદર શેઠ. વાલા તું હો વાણોતર, ને હું દામોદર શેઠ. વાલા તું હો વાણોતર, ને હું દામોદર શેઠ. મધ્યે હું પોઢું, પલંગ મધ્યે હું પોઢું, ને તું કરતો હોવે વાલા. વાલા તું હો વાણોતર, ને હું દામોદર શેઠ. વાલા તું હો વાણોતર, ને હું દામોદર શેઠ. લાંબી લેખણ કાને ખોસી ઊંડી લખવા માંડું, લાંબી લેખણ કાને ખોસી ઊંડી લખવા માંડું.
बचरवाड़ कर कर तो आवे सेठी गरीबाना हमें बेन चौकना दिया करो दिया आप पैसा छंडू वाला वाला तू हो वाड़ो तरने गुलामो दर्शे वाला तू हो वाड़ो तरने गुलामो दर्शे वाला बांधू सात माळनी एक हवेली मोटी वाला बांधू सात माळनी एक हवेली मोटी सातनी सरणी साची एमा सातनी सरणी साची एमा एक मुकाऊ खोटी वाला वाला तू हो वाड़ो तरने गुलामो दर्शे वाला तू हो वाड़ो तरने गुलामो दर्शे लसरक सेला खखड़े कंकण झांझरना झंकार लसरक सेला खखड़े कंकण झांझरना झंकार जूड़ो भरावी केड़े हेंडे जूड़ो भरावी केड़े हेंडे मारा घरनी नारवाला वाला तू हो वाड़ो तरने गुलामो दर्शे वाला तू हो वाड़ो तरने गुलामो दर्शे पंडित ने तेड़ावी हूँ तो वाचश चार वेद पंडित ने तेड़ावी हूँ तो वाचश चार वेद ऋग्वेद अथर्ववेद सामवेद यजुर्वेद पंडित ने तेड़ावी हूँ तो वाचश चार वेद अकड़ रहला है अविनाशी अकड़ रहला है अविनाशी अकड़ रहला है अविनाशी अकड़ रहला है अविनाशी पामिष्टारो भेद वाला वाला तू हो वाड़ो तरने गुलामो दर्शे वाला तू हो वाड़ो तरने गुलामो दर्शे वाला तू हो वाड़ो तरने गुलामो दर्शे એવું પણ નહોતું કે એ જમાનામાં જ્યારે જૂની રંગભૂમિમાં ગીતો થતા ત્યારે પુરુષોના જ બધા વાંક અને એમને જ સલાહ સૂચનાઓ આપવામાં આવતી. સ્ત્રી પાત્રો પણ નાટકમાં એવા આવતા કે જે ઉશ્કેરણી ઊભી કરે, પતિને લડવા માટે પ્રેરે. નાનકડી એમથી એક ખોલી ઘરની જે મુંબઈની હોય એના પર માલિકી રહે એ માટે પોતાની એરિંગ અને બુટીઓ અને બંગડીઓ વેચવા પણ તૈયાર થઈ જાય અને પતિને કે કોર્ટમાં કોઈ પણ હિસાબે બરોબર આપણે તો લડાઈ આપવી જ છે. આવા પ્રકારના સ્ત્રી પાત્રો પણ રમૂજ માટે ઊભા થતા. એક સદાબહાર યુગલ ગીત એ જવાનું હતું પતિ અને પત્નીના સંદર્ભમાં. જમના અને જનાર્દન વડીલોના વાક્ય ખૂબ જાણીતું નાટક પ્રભુલાલભાઈનું. લેશો નિસાસા પરણેતરના થાશો સુખી શી પેર પરણી થાશો દુખી. પત્ની પતિને કહે છે, પતિ જનાર્દન જવાબ આપે છે, તે માનવીમાંથી કીધો જનાવર વાળું હવે હું વેર પરણી થાશું સુખી.
પત્ની કે જે મારા જેવી કોઈ મળશે ન ખોળતા, પાછા પધારશો ઘેર. તો પતિ કે છે વરલીની પાળે બાંધું પદ્માસન, પાછો ન આવું ઘેર. પત્ની કે જે માની છે માનતા, મરશે જો શોક તો દીવા કરીશું ઘેર. ને પતિ કે જે તારાથી છૂટવા મમ્મા દેવીના માન્યા છે 2 નાળિયેર. પતિ પત્નીના મીઠા કડવા આ તમામ સંઘર્ષોની સાથે રંગભૂમિ પર નાટક ઉજવાતું. સૌભાગ્ય સુંદરી જ્યારે એ જૂના સમયને રિવાઇવ કરે છે ત્યારે એ મસ્તી આપણે સૌ સાથે મળીને માણી શકીએ એવી વળી એક તક નિમેશભાઈએ હવે પછીની રચનામાં ઊભી કરી છે આપણે માટે. દાસી બનાવવા પ્રપંચે શિદ પરણ્યા, શિદને મને ફાંસીમાં ફસાવી. હો ખોટા રાજા, હો ખોટા રાજા, મારાથી ના બોલશો. હો ખોટા રાજા, મારાથી ના બોલશો. હો કપટી રાજા, મારાથી ના બોલશો. હો કપટી રાજા, મારાથી ના બોલશો. એક મારું વેણ આપ નથી પાડતા, એક મારું વેણ આપ નથી પાડતા. સુખના મેં દુઃખમાં ડૂબાવી, સુખના મેં દુઃખમાં ડૂબાવી. હો ખોટા રાજા, હો ખોટા રાજા, મારાથી ના બોલશો. હો કપટી રાજા, મારાથી ના બોલશો. લાખની મટાડી મને કરી તમે કાખની, લાખની મટાડી મને કરી તમે કાખની. લાવશો લીધો મેં અહીં આવી આવી, લાવશો લીધો મેં અહીં આવી આવી, આવી આવી આવી, અહીં આવી આવી, અહીં આવી આવી, અહીં આવી આવી. હો ખોટા રાજા, હો ખોટા રાજા, મારાથી ના બોલશો. હો કપટી રાજા, મારાથી ના બોલશો. હો ખોટા રાજા, મારાથી ના બોલશો. હો કપટી રાજા, મારાથી ના બોલશો. હવે પછીની રચના પણ સૌભાગ્ય સુંદરીમાંથી જ છે. જાગૃતિ અને બિમલને આપણે જોયા, હવે જાહ્નવીનો અભિનય માણીશું. આ જૂની રંગભૂમિની પેટર્નને નિમેશભાઈએ દિગ્દર્શન કરતી વખતે બરોબર જ ધ્યાનમાં રાખીને આ આખી રજૂઆતો કરી છે. જૂની રંગભૂમિના ગીતો અને એમાં રહેલી ક્યાંક કવિતા, ક્યાંક કથા પ્રવાહને આગળ લઈ જવા માટેના ગીતો. મોટો સાગર છે એનો, એટલે એમાંથી તો અંજલિ ભરીએ ને જે કંઈ હાથમાં આવે. પણ કેટલાક ગીતો મને ખૂબ ગમ્યા છે, એનો ઉલ્લેખ કરવાનું મન થાય. એક એવી અદ્ભુત કલ્પના વળી પાછી આપણે કાને ચડેવું છે. પ્રભુલાલભાઈનું કામ આ ક્ષેત્રમાં બહુ અદ્ભુત છે. પ્રભુલાલ દ્વિવેદીનું સમય સાથે એવું એક નાટક 1945માં. હવે આ મહેંદી
અને મહેંદી ઘૂંટાઈને હાથમાં લાલ રંગ લાવે છે. આ જાણીતી વાત છે. પણ આ મહેંદીનો લાલ રંગ ક્યાંથી આવ્યો એની કલ્પના એટલી સુંદર રીતે એમણે કરી છે. એમણે એમ કહ્યું કે રાધાજી એકવાર રસ્તામાં પસાર થતા હતા, ત્યાં મહેંદીના કોઈ નાનકડું છોડ હશે, એ મહેંદીનો ડંખ કાંટાનો રાધાજીને વાગ્યો. રાધાજી ગુસ્સે થઈ ગયા અને એમણે કૃષ્ણને કહ્યું કે આને સજા કરો. અને આ તો પ્રેમ અને પ્રેમમાં મગ્ન પુરુષોત્તમ. કૃષ્ણએ મહેંદીને ચૂંટી ભરીને ચૂંટી લીધી અને શાલિગ્રામની સાથે પટકી, પાંદડા બિલકુલ વેરણ છેરણ થઈ ગયા. અને એ રીતે જે ઘૂંટાઈ એને કારણે મહેંદીને પ્રીતનો રંગ પ્રાપ્ત થયો. કવિએ લાઈન લખી, ક્યાંથી લાગ્યો રે કોણે દીધો રે મહેંદી આ રંગ તને પ્રીતડીનો, સાહેબાને રૂચે સૈયરને ખૂંચે મહેંદી આ રંગ તને પ્રીતડીનો. અને પછી એમણે આ પંક્તિ લખી કે ચૂંટી ભરી એને ચૂંટી, ઘનશ્યામે એને ઘૂંટી ને રંગ ચડ્યો પ્રીતડીનો. સ્વયં ભગવાને એની પાંદડીને જયારે ચૂંટી ભરીને ચૂંટી લીધી, ઈશ્વરે તો સજા કરવા માટે, પણ જે રીતે આમ ચૂંટી ભરતા મસળ્યું પાનને અને એમાંથી લાલ રંગ જાગ્યો. આ વૈભવ છે આપણી જૂની રંગભૂમિના ગીતોનો, એની એક ઓર મસ્તી.
આપણા બધાની એક નૈતિક જવાબદારી બને છે. નિમેશભાઈ જ્યારે આ પ્રકારનું પ્રોડક્શન હાથમાં લીધું અને આ કલાકારોએ એને જે રીતે મંચસ્થ કરવામાં એમને સાથ આપ્યો, આજે આ કાર્યક્રમ માટે ખાસ આ થોડાક ગીતો કાલની રજૂઆતની ઝલક આજે મળી શકે એ માટે એમણે આ કાર્યક્રમમાં એનો સમાવેશ કર્યો. અને જે આ કલાકારો, આ યુવાન કલાકારો, જે લોકોને મંચનો કે અન્ય બીજો એટલો બધો ખૂબ અનુભવ પણ નથી, પણ નિમેશભાઈની સાથે આ એક યજ્ઞમાં પોતાની જાતને એમણે જોડી છે. આપણે એમને ખૂબ તાળીઓથી વધાવીએ. ભાઈ બિમલ ત્રિવેદી, દીપન રાવલ, જાહ્નવી પટેલ, જાગૃતિ ઠાકોર અને આરતી ઝાલા આજે આ મંચ પર એમણે પોતાની અભિનય ક્ષમતાનો આપણને સૌને પરિચય કરાવ્યો. સમયની સાથે થોડુંક દોડવું પણ છે. હું નિમેશભાઈને વિનંતી કરું, હવે પછીની જે રચના છે એ પણ અપાર લોકપ્રિયતા પામેલા નાટકમાંથી નાટક સંપત્તિ માટે વળી પછી સિચ્યુએશન એવી છે કે એક ઓનેસ્ટ જીવ, પ્રામાણિક વ્યક્તિ એ ક્યારેક એવા ડાયલેમામાં મુકાઈ જાય કે અનીતિકર નિર્ણય લેવો કે નહીં, અને મન અને બુદ્ધિ એ બંને જુદું જુદું કહેતા હોય. આ દ્વંદ્વ ખૂબ લોકપ્રિય થયું હતું આ ગીતમાં સાંભળી. મનને સુબુદ્ધિ સાથે સાથે મનને સુબુદ્ધિ સાથે તોફાન આજ જામ્યું. મનને સુબુદ્ધિ સાથે સાથે મનને સુબુદ્ધિ સાથે મનને સુબુદ્ધિ સાથે તોફાન આજ જામ્યું. શું છે નહીં નિબેડો નિબેડો, શું છે નહીં નિબેડો. કોનું કયું માનું મનને સુબુદ્ધિ સાથે. બુદ્ધિ કહે સંસારી છો,